રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે। જી હા, જાહેર માર્ગો પર રંગ વડે ધૂળેટી રમતા લોકો જોવા મળ્યા। જાહેરમાં રંગ ઉડાવતા લોકોને પોલીસે દંડ ફટકાર્યો છે। જાહેરમાં રંગ ઉડાવતા લોકોના વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા। જાહેરમાં રંગ ઉડાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને મનાઈ ફરમાવી હતી। જો કે ઘણા રોડ રસ્તા પર કેટલાક વાહન ચાલકો અને યુવાઓ જાહેરમાં રંગ ઉડાડતા રંગો રમતા જોવા મળ્યા હતા। તમામ લોકોને પકડીને તેમને દંડ ફટકારાયો છે। રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનું ભંગ કરતા રાજકોટવાસીઓ છે તે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર જોવા મળી રહ્યા છે। જે રીતના જોઈ શકાય છે કે જાહેર રસ્તા ઉપર અહીંયાથી નીકળતા વાહન ચાલકો ઉપર પણ રંગ લગાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ પોલીસ તૈનાત કરવામાં આવી છે। તે છતાં છે તે રાજકોટવાસીઓ જે રીતના રસ્તા ઉપર રંગ છે તે ઉડાડી રહ્યા છે। રસ્તા ઉપરની જે રીતના હાલત જોવા મળી રહી છે, પર્વની ઉજવણી કરવા માટે પણ જે રીતના રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસે એક સ્થળ નક્કી કરેલું છે, પરંતુ તે છતાં જે રીતના અહીંયાથી નીકળતા લોકો એકબીજા ઉપર રંગ ઉડાડીને અન્ય લોકોને પણ જે રીતના દુવિધા છે તે ઊભી કરતા જોવા મળી રહ્યા છે। આ જોઈ શકાય છે કે જાહેરમાં જે રીતના અહીંયાથી નીકળતા વાહન ચાલકો રંગ ઉડાડી રહ્યા છે અને પોલીસ પણ અત્યારે અહીંયા તૈનાત કરવામાં આવી છે। પોલીસ જાહેરમાં રંગ ઉડાડતા ઇસમોને પકડીને તેના વાહનો છે તે ડિટેન કરી રહી છે। તે છતાં જે રીતના અહીંયાથી કેટલાક લોકો પોલીસ પકડથી ભાગવા માટે પણ જોવા મળી રહ્યા હતા। જે રીતના રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ ઉપર ફરતે છે તે પોલીસ તૈનાત કરવામાં આવી છે। તે છતાં જે રીતના કાર્યવાહીની ભાગરૂપે લોકો સાવચેત રહે તે માટે થઈને પહેલા પણ સૂચનાઓ આપવામાં આવી હતી। રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તે છતાં લોકો જે રીતના જાહેરમાં રંગો ઉડાડતા જોવા મળી રહ્યા છે ને લોકો જે રીતના રોડ રસ્તા ઉપર જ છે તે હોળી રમતા પણ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપાજી, મીડિયા, રાજકોટ।